બોલો સદગુરુદેવ કી જય. જ્યારે કુદરત મહારાજની ખૂબ દયા હોય ને આપણા પ્રબળ પુણ્યનો ઉદય થાય ત્યારે જગતમાં આપણને મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય છે. મનુષ્ય જીવનમાં મોટા ભાગ્યના ઉદયને લઈ અને સંત સમાગમ સાંભળે છે. સંત સમાગમ એ કોઈ સામાન્ય વસ્તુ નથી. આખા ભાગ્યની રેખા પલટાય અને જીવનની કળા બીજી રીતે જ ખીલે તે સંત સમાગમનો પ્રભાવ છે. નારદજી અને ભગવાનનો સંવાદ છે. નારદજીએ ભગવાનને કહ્યું કે તમે આટલો બધો સંત મહિમા ગાઓ છો તો વિશેષ મને પ્રકાશ પાડીને કહ્યો કે સંત મહિમા શું છે એ જરાક મને સમજાવો. ત્યારે નારદજીને ભગવાને કહ્યું કે એમ કરો, જે પેલી સામે આંબલી દેખાય એની પોલમાં હમણાં જ તાજું પોપટનો ઈંડો સેવાય અને બસું છે. એને પૂછો ને એ તમને મહિમા કહે છે. નારદજી કે મારા નાથ, કીટ પતંગનો જીવ એ વિચારો કેમ બોલે ને કેમ મને મહિમા કે આપ જ કયો ને કે નાના હું તમને કહું એમ કરો. ખરેખર જો આ જગતમાં સારને સમજવો હોય તો મહાપુરુષો કહે એમ કરવું જોઈએ. ત્યાં જો આપણી બુદ્ધિનો ડખો કરવા જઈએ અને તર્કના ટીપણા વાળીને હાલીએ તો એમાં કાંઈ જડે એવું નથી. નારદજી ભગવાનનો વિશ્વાસ ધરી અને આંબલીની પોલ પાસે જાય છે. લોલસા જેવું બચ્ચું હજી તો સેવાયેલું છે. એને નારદના પગના પગરોનો અવાજ થયો એટલે નારદની સામે જોયું અને બચ્ચાએ નારદ સામે જોયું અને નારદે બચ્ચા સામે જોયું. દ્રષ્ટિમાં દ્રષ્ટિ મળતા બચ્ચું મરી તડફડીને મરી ગયું. નારદ કે લે આલે આ તો બિચારો મને જોતા જ મરી ગયો. એ મહિમા શું કે ભગવાન આવું શું કરતા છે? એટલે પાછા જઈને ભગવાનને કે ઈ તો મને જોતા જ મરી ગયો. એ મહિમા શું કે? કાંઈ વાંધો નહીં, આપણી ગૌશાળામાં જાઓ. હમણાં જ ગાય વિયાણી છે, વાસરડો એને ધાવે છે. તે વાસરડો તમને મહિમા કહે છે કે મારા નાથ 100 પગું પ્રાણી એ વિચારો કેમ બોલે કેમ મહિમા કે આવું કેમ કરો છો કે પણ હું કહું એવું કરો. નારદજી ગૌશાળામાં ગયા. વાસરડો ગાયને ધાવે છે. જેવા નારદે ગૌશાળામાં પગના પગરવનો અવાજ કર્યો, વાસરડાએ ધાવતા ધાવતા નારદની સામે જોયું. નારદે વાસરડા સામે જોયું, તરફડીને મરી ગયું. લે આ બીજી હત્યા લાગી.
ભગવાન આવી શું મારી કસોટી કરે છે? ભગવાનને જઈને કે આ બીજી હત્યા લાગી, એવું થયું. તો હવે એમ કરો, આ ફલાણો દેશ છે, ત્યાં એક રાજા છે, રાજાને ત્યાં 60 વર્ષે દીકરાનો જન્મ થયો છે, એ તમને મહિમા કહે. નારદ કે માફ કરો મહારાજ, આ બેમાં કોઈ ફરિયાદ કરે એવા નહોતા. આજ તો મારો દીજ કેવો હોય ગયો. આટલા વર્ષોએ પુત્રની પ્રાપ્તિને એમાં નારદ જેવા બ્રહ્મર્ષિનું મારે આંગણે આગમન, આજ તો મારું આંગણું દીપી ઉઠ્યું. દોડી ચરણમાં પડી, આસન આપી, પૂજા કરી અને નારદને કીધું મને ધન્ય બનાવી દીધો. કે તું તો રાજા ધન્ય બન્યો, પણ હું ધન્ય બનવા આવ્યો છું. તારે ત્યાં દીકરો જન્મો, એને આ લઈ આવી, એની પાસેથી મારે સંતનો મહિમા સમજવો છે. અરે મારા બાપ, હજી તો જન્મો છે, એ તમને શું કહે? કે પણ મને ભગવાને કહ્યું છે એટલે આવ્યો છું. ભગવાને કહ્યું હોય તો લઈ આવી. માસીમાં સોરાવીને બાળકને નારદની પાસે લઈ આવ્યા. નારદે કહ્યું કે બાળક, ભગવાને કીધું છે ને તો મને જરા સંતનો મહિમા કે. મારા બાપ, મહિમા બીજો હું કહું. હું એક આંબલીની બોલમાં એક કીટ પતંગનો જીવ હતો. ત્યાં મારા કોઈ શુભ કર્મનો ઉદય થયો, આપનું આગમન થયું. તમારા દર્શનથી તે મારા પોપટના બચ્ચાનો જીવ છૂટી ગયો અને પવિત્ર કહેવાય એવી ગાય માતાને કોઠે વાસરડો થઈને જન્મો. ન્યાય કુદરતી મારા મોટા ભાગ્યનો ઉદય થયો. આપે પુનિત પગલા પાડી મને દર્શન દીધું અને એ વાસરડાનો દેહ છૂટીને સીધો અહીં રાજાની ત્યાં જન્મો લ્યો. હવે તમારે આથી વધારે મહિમા હું સમજવો છે. લે દર્શન કરી લે ગુરુદેવના, કટે કોટી કરમ. રવિચરણે મોરાર બોલ્યા, પોતે છે પરિબ્રહ્મ, તમે સદાય હરિના સંત, એવી રૂઢી રીત પાળો. પણ ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી, અટળ વિશ્વાસથી જે સંત સમાગમ કરે છે ને મહાપુરુષના ચરણે જઈને જે કે તે રીત બતાવે તે રીતને પાળે છે. તમે સદાય હરિના સંત, એવી રૂઢી રીત પાળો. સાચું બોલો, હકે હાલો, રૂઢી પાળો રીત. આપ સ્વાર્થમાં ઈચ્છા નહીં, જેને પરમાર્થમાં પ્રીત. સાચું બોલો. એ ભાઈ, ભક્તિ કરવામાં ધાપોડિયાનું કામ નથી, પાખંડીનું કામ નથી, પ્રપંચીનું કામ નથી. જેની વાણી શુદ્ધ છે, જેનો વાણી ઉપર કંટ્રોલ છે, જે વાણી કાયમને માટે હરિગુણ ગાવામાં વપરાય છે. હંમેશા સત્યવાણી બોલવી. સાસુ બોલવાથી આપણું મનોબળ વધે છે ને જેટલું મનોબળ વધે એટલી તમે ઈશ્વરના ભજનની અંદર એકાગ્રતા કરી શકો અને દ્રઢતા કરી શકો. પણ જ્યાં સુધી મનોબળ નબળું છે, મનની અંદર કઈ પ્રકારના પ્રપંચો ભરાયેલા છે, અજ્ઞાન ભેરાયેલું છે, અજ્ઞાન યુક્ત મન ઈશ્વર ભજન કરવાને માટે, ભક્તિ કરવાને માટે અધિકારી નથી. એ મનનું અજ્ઞાન ટાળવાને માટે સંત સમાગમ છે અને સંત સમાગમ કરી અને જે સંતો બતાવે તે રીતને જીવનમાં અપનાવવાની છે. સાચું બોલો, હકે હાલો. નીતિમતાથી મનને શણગારો. જ્યાં સુધી નીતિમતાથી મનને આપણે શણગારીએ નહીં, લક્ષ્ય ઉપર લઈએ નહીં, ત્યાં સુધી
અતોભ્રષ્ટ દેવી સાધકની સ્થિતિ છે. ભલે પછી થોડા ઘણા પૂજા પાઠ કરે, માળા કરે, દેવળ મંદિરે દર્શન કરી આવે, પણ જ્યાં સુધી મનના અવગુણને ટાળ્યા નથી, મનનો પ્રપંચ મટાડ્યો નથી, ત્યાં સુધી નથી ભક્તિનો કે નથી સંસારનો. એકેય વાતમાં નથી. બેમાંથી એકેય અર્થ સિદ્ધ થતો નથી. હાચું બોલો, હકે આલો, રૂડી પાળો રીત. આપ સ્વાર્થમાં જેને ઈચ્છા નહીં, પરમાર્થમાં પ્રીત. કાયમને માટે જેના દિલમાં પરમાર્થના ભાવ ઉભરાય છે, સુકૃત કર્મ મનોવૃત્તિના પ્રવાહો શુદ્ધ કરવાને માટે જરૂર દરેક સાધકે કરવું જોઈએ. પરમાર્થનો ભાવ રાખવો જોઈએ. કોઈને મદદરૂપ થઈ અને સુખી થવું જોઈએ, રાજી થવું જોઈએ. પણ કહેવાતા હોઈએ આપણે ભગત, કહેવાતા હોઈએ આપણે સત્સંગી, પણ મનમાં કપટ અને પ્રપંચનો પાર નહીં. ભગો ભાઈ હોય ને જરાક આર્થિક સ્થિતિમાં નબળો પડે તો એવો વિચાર કરે કે હજી થોડોક નબળો પડે ને તો એનું જે 10 વીઘાનું કટકું ખેતર છે ને મારે મેળ આવી જાય એમ છે. હવે આવાને રામાયણ વાંચવાનો અધિકાર હું ભાઈ છું. જ્યાં સુધી આપણા આવા વિચારો હોય ત્યાં સુધી આપણે રામાયણનો પાઠ કરવાનો શું અધિકાર છે? ગીતાજીનો પાઠ કરવાનો આપણો શું અધિકાર છે? એને મદદરૂપ બનો અને મારે હારમાં લેવું એવો વિચાર કરે. જો ભક્તિ કરવી હોય તો પેલા સદગુણથી મનને શણગારો, સાત્વિક ભાવના કરો, શુદ્ધ વિચાર કરો, અને ત્યાર પછી ભક્તિ માર્ગની અંદર આવીએ તો આધ્યાત્મિક માર્ગની અંદર ત્યાર પછી જ ગતિ થાય છે. પણ સાધક નથી પેલા વ્યવહારુ જ્ઞાન સમજતો, પેલા પાયાની ખબર નથી અને ઇમારત ઊભી કરવા જાય, એની ઇમારત કોઈ દી ઊભી થઈ શકે નહીં. માટે પેલા પાયાનું જ્ઞાન સમજવું. એટલે સદગુણથી મનને શણગાર. એટલે હાચું બોલો, હકે આલો, રૂડી પાળો રીત. આપ સ્વાર્થ ઈચ્છા નહીં, જેને પરમાર્થમાં પ્રીત. કાયમને માટે જેના દિલમાં પરમાર્થના ભાવ ઉભરાય છે, તમે સદાય હરિના સંત આવી રૂડી રીત પાળો. વાસ કાસ વસ્કર રાખે મનવર્તી એક ઠોર, જેની આખલડીમાં અમી વર્ષે શીલવંતા સાડી શોર. વાસ એટલે વાણી. એ વાણી નિયમમાં રાખે, કાસ એટલે દ્રષ્ટિ નિયમમાં રાખે. પોતાની માં એવી પારકી જાણો, વેણ ન કાઢો વાકો. એ ઉગમ ચરણે નારણ બોલ્યા, તમે ભાળો એવું કાં બાખો. એ મનવા દૂધ લજાયો તેરી માગો, તો સમજી સમજીને ફળ ચાખો. દ્રષ્ટિને કાયમને માટે નિર્મળ અને પવિત્ર રાખો ને સત્સંગથી એ મહિમા જાણો કે જગતની અંદર જે સૌંદર્ય છે એ મારા નાથનું છે. ઘટોઘટની અંદર સુંદરતા વધારનારો મારો નાથ છે. જો અડધી રાતે પત્નીમાંથી સૌંદર્ય વધારનારો કુદરત મહારાજ નીકળી જાય તો પોતાની પત્ની ઉપર પુરુષ રાત ન કાઢી શકે. પાડોશમાં કોકને બોલાવવા જવું પડે, નગર બટકું ભરે એમ નથી. પણ સત્યમ શિવમ સુંદરમ, જે ત્રિકાળાબાદ રહેલું સત્ય, જે શિવ સ્વરૂપ, એની જગતમાં સુંદરતા છે. તો સૌંદર્ય જોઈને કુદરતનો મહિમા સમજવો કે મારા નાથ, તારી એ કળાનો કોઈ પાર નથી. આ અપરંપાર ધણીએ બેડલી બનાવી, શાન ને ભાન સર્વે જુદી. ધન્ય ધન્ય એ કારીગર ઘડનારને કેવી બનાવી છે, ખૂબી કોઈના કળવામાં ન આવે, વલ્લી કહે એની કારીગરી. સૌંદર્યને જોઈને ઈશ્વરનો મહિમા સમજવો. વાસ કાસ વશ કરી રાખે મનવર્તી એક ઠોર, મન અને વૃત્તિનો એક તાર
નામમાં જેનો લાગ્યો છે. મનોવરતી એક ઠોર જેની આખલડીમાં અમી વર્ષે શીલવંતા સાડી શોર, જેની આંખમાં કાયમને માટે રેમ દ્રષ્ટિ વરસે છે, કાયમને માટે જેની આંખમાંથી ઝેર નીકળી ગયું છે. જેની આંખમાંથી ઝેર નથી નીકળ્યું એ જ્યાં જાય ત્યાં એને અવરોધ ઊભો થાય છે. જેની આંખમાં ઝેર છે, જેની વૃત્તિમાં ઝેર છે, એ બજારે આયલો જતો હોય, કૂતરું હોતું હોય તો એને ઈચ્છા થાય મારું હરો અહીં હોતું ન્યા પાટ પણ તારો હું ગરા હોય નિરાયતે હોતું છે હું આ દઈને હાલતા હાલતા પાટવાનું. ઢોર આડું વડે તો એને હબદઈને મારી લે. જેની વૃત્તિમાં ઝેર છે, કુતરા માથે અનોઠી કરે એ માણાની ધૂમ હારાવટ રેવા દે ભાઈ છે. તો જેની આંખમાં કાયમને માટે અમૃત વરસે, જીવ પ્રાણી માત્રનું જે હિત ઈચ્છવાને તૈયાર છે કેનું ભલું થાય, સારું થાય, એવી ભાવનાઓ જ કાયમને માટે દિલથી સેવે છે. આખલડીમાં અમી વર્ષે એવા શીલવંતી સાડી સોળ, સોળે કળાએ સંપૂર્ણ હરિજન ભક્ત હોવો જોઈએ કે જેમાં એક અવગુણ ઘટે નહીં, આંખની અંદર કણું ચાલે નહીં. એમ ભક્તના દિલની અંદર પાખંડ ચાલે નહીં, પ્રપંચ ચાલે નહીં. આંખમાં કણું હાલે, કણું તો જરાક છે પણ ખાવું ભાવે નહીં, કોઈ બોલે એ ગમે નહીં, ખટકા આવ્યા કરે. કારીગર કાઢીને દે તો હાથ ફેરવો તો જરાક એવી નહીં એવી કણી છે પણ આંખમાં હાલે નહીં. જો આંખમાં કણો હાલે તો ભક્તિની અંદર પાખંડ ચાલે. ભક્તના હૃદયની અંદર એકેય એબ નહીં હોવી જોઈએ. સર્વ એબથી તે નિરંતર હોવો જોઈએ. અને એને જ ભક્ત કહેવાય, એને જ હરિનો લાલ કહેવાય, એને જ હરિનો દાસ કહેવાય. શીલવંતા સાડી સોળ, રંગે ભોગે રાશે નહીં ગિરિયા બંદા જે, સદગુરુ શબ્દે ઉઠે ને બેસે પરમાણી બંદા તે. રંગે ભોગે રાશે નહીં, જેને જગતના કોઈ ભોગ્ય પદાર્થો વાલા નથી લાગતા, જેને ઈશ્વરથી વધારે વાલું કાંઈ નથી. એટલે દ્રૌપદીના 999 શિર પૂર્યા હું કરવાને. ભગવાન શેરડીનો સાઠો સોલતા પાળી હાથમાં વાગી ગઈ તો અષ્ટપટરાણીઓ હારે હતી, પણ એ સિથરાના કટકા ગોતવાને માટે મંદિરોમાં દોડી અને દ્રૌપદીએ અમૂલ ખાડી પહેરી હતી. તરત ધડ દઈને એમાંથી લીરો ફાટીને ફાડીને ભગવાનની આંખે ફાટો બાંધી દીધો. તો એના તાતને તાતણા ગણ્યા. જેને ઈશ્વરથી જગતમાં વધારે કાંઈ વાલું લાગતું નથી, એને માટે સર્વ સમર્પણ ભાવ છે. ભોગ્ય પદાર્થો જ્યાં સુધી મોટા લાગે, વાલા લાગે, એમાં પ્રીતિ છે, ત્યાં સુધી પરમાત્માના નામની આડે એવડું એ મોટામાં મોટું આવરણ છે. રંગે ભોગે રાશે નહીં. એ ક્રિયાબંધા કહેવાય છે, એ કરણીવાળા સાધક કહેવાય છે કે જેના પોતાના લક્ષ્ય જે નક્કી કર્યું છે, જે ધ્યાનની મૂર્તિ બનાવી છે, તે આરાધ્ય પરિબ્રહ્મ પરમાત્મા સદગુરુ સ્વરૂપ, એનાથી વધારે એને કઈ જગતમાં વાલું નથી લાગતું. સર્વોપરી તે સ્વરૂપ જેને નક્કી થયું છે. રંગે ભોગે રાશે નહીં કર્યા બંદા જે, સદગુરુ શબ્દે ઉઠે ને બેસે પરમાણી બંદા તે. જે હર દમે દમ શબ્દ ધ્યાને નામના લક્ષ્યથી આઠે પોર જીવન વિતાવી રહ્યો છે. રાત દિવસ તે રટણ જેને અહો નિશાલ છે. આઠે પોર રટણા રટે ત્રિગમજીથી એક તાર, મહારાજ મારો મજરો માણો હું હરિજન જોડું છું હાથ. આઠે પોર રટણા રટે. એલા ભક્તિ ઘડી બે ઘડીની નથી ભાઈ, ટક બપોરની નથી, હાંજ હવારની નથી, એલા મહિના માસની નથી, વર્ષની નથી, 5-10 વર્ષની નથી. જ્યાંથી સમજાણું ત્યાંથી છેલ્લા શ્વાસ સુધી તેમાં ટકી રહેવાનું છે. 2-5 દીની હોય તો હવ મનને કઈડી મઈડીને રાખે પૂરું કરે, પણ આ ટકીની
મુકામ કરવાના હોય તો ગમે એમ કરે તો જે મૂળ સ્વભાવ છે એ આવીને ઉભો રહે તરત જ. એટલે ઘડીકની વાત હોય તો માણા મનને ગમે એમ કરીને સમજાવીને રાખે અને પાર પડે. પણ આ તો જ્યાંથી સમજાડું ત્યાંથી છેલ્લા શ્વાસ સુધી એના એ ભાવની અંદર ટકવું, એનું નામ ભક્તિ ખાંડાની ધાર છે. ત્યાં કોઈ ફોટાવતો નથી, પણ એના એ ભાવમાં છેલ્લા શ્વાસ સુધી ટકી રહેવું, ઈ ખાંડાની ધાર ઉપર હાલવા જેવું અઘરું છે. એક દીનું નિમ નથી, બે દીનું નથી, 5 દીનું નથી, જિંદગી પર્યંતનું છે. આઠે પોર રટડા રટે ત્રિગમજીથી એક તાર, મહારાજ મારો મજરો માણો, હું હરિજન જોડું છું હાથ. હું તમારો દાસ કાયમને માટે હાથ જોડીને અરજ કરું છું કે આ વર્તમાન અમે કાયમને માટે પાળીએ, અને આ વર્તમાન જેને પાળ્યું તેને મજરો કબૂલ કરીને ધણી એના ઉપર મહેરબાની કરી. બાકી સાહેબ કે દરબાર में कमी कशु की नाई, પણ બંદા મોજ ન પાવહી જો ચૂક ચાકરીની વાહે. એના ઘેરે કોઈ વસ્તુ ઘટતી નથી, પણ જે સાકરીમાં ચૂકી ગયો એને એની મોજ પ્રાપ્ત થતી નથી. માટે આ વર્તમાન પાળે આ મજરો જેને કર્યો એના ઉપર ધણી નિવાઈજો, અને ધણી નિવાઈજો એને પછી બીજું વિચારવાનું નથી, એને કાંઈ બીજું સાધન સાધવા પાડું નથી, એને બીજે ક્યાંય ફાફા મારવા પાડું નથી. દર્શન કરી લ્યો ગુરુદેવના કટે કોટી કરમ, રવિ ચરણે મોરાર બોલ્યા પોતે છે પરિભ્રમ, તમે સદાય હરિના સંત આવી રૂઢી રીત પાળો. એટલે ભક્તિ માર્ગની અંદર જે સમજી બુજીને મહાપુરુષનો સમાગમ કરીને હાલે છે એનો ધ્યેય હાંસલ થાય છે. એટલે કોઈ જીવનની અમૂલ્ય પડે સંત સમાગમ જીવનની અંદર સાંપડે છે, ને સંત સમાગમ થકી આખી ભાગ્યની રેખા પલટાય છે, જીવનનું ઘડતર બીજું થાય છે. બાકી પથ્થરોના તો ઢગલે ઢગલા છે ભાઈ, પણ જે પથ્થર કારીગરના હાથમાં આવી ગયો અને જેનો ઘાટ ઘડાઈ ગયો તે જગતમાં રામ રૂપે, કૃષ્ણ રૂપે, મૂર્તિ રૂપે ઘાટ ઘડાઈ ગયો તો ભગવાન થઈને તે પથ્થર પૂજાય છે. એમ જેના જેના ઘાટ ઘડાઈ ગયા એની જગતમાં કિંમત છે, એનો મહિમા છે. જેનો ઘાટ નો ગણાણો તે અડઘણ કેવાણા, વિધાણા એટલા મોતી બીજા પથરાને પરમાણે. ગુરુગમ લઈને ગોતી લેજો, નગર ગાફલ તો ગોથા ખાવે. અજીબ હજી લે, હજી સમરી લે, કાંઈ ફિકર નહીં તારા સબ દુખડા મટી જાવે, અને કાંઈક કરેલા કરમ હોય તો ઈ હોત બળી જાવે. રામ સમર લે તો તારે કાંઈ ફિકર નહીં. લે રામ નામ સમરણ. રામ સમરણ કેમ થાય એને માટે શું તે બતાવનાર, તે ભક્તિ માર્ગ બતાવનાર જગતની અંદર સંત છે. અને સંત સમાગમ થકી ભક્તિ માર્ગ હાથમાં આવતા સાધક માનવ તરીકે સાસો જીવી શકે છે, અને માનવમાંથી દેવ થાય, ને દેવ બન્યા પછી મોક્ષ અધિકારી બની જાય છે. એટલે એ અવસર મળ્યો હોય તો ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી ભગવાનના ગુણાવાદો ગાવા અને એમાં કાયમને માટે તદાકાર થઈને રહેવું, એ જ મનુષ્ય જીવનનું કર્તવ્ય છે. તે ધ્યેય હાંસલ કરવાને માટે કુદરતે આપણને યોગ આપ્યો છે. એ યોગ નહીં એવી વાતમાં આપણો જાતો ન રહીએ, એને માટે સંતો કાયમ દેકારા કરી ઢોલ નગારા વગાડીને આ અવાજ સંભળાવી રહ્યા છે. થોડો કોઈ ભણકાર કાને સાંભળીને હૃદયમાં ધારણ કરે ને તે શબ્દને ગુંજને થોડીક હૃદયમાં ધારણ કરે તો તરત જ લહેર વર્તાઈ જાય એવું છે. માટે ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી પરિબ્રહ્મ પરમાત્માના મનુષ્ય જન્મે કરીને ગુણાના વાદો ગાવા અને તેનું સ્મરણ કરવું, તે જ મનુષ્ય જીવનનું કર્તવ્ય છે. અને એ હાંસલ કરાવનાર જગતમાં સંત છે. સદગુરુદેવ કી જય.